हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। ईश्वर के बंदे कर ले ईश्वर की आराधना, पुण्य की पूंजी भर ले, बाद में न पछताना। हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। वक्त को किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना बाद किया। वक्त को किस तरह से तूने बर्बाद किया, लगा ले हिसाब अब तू कितना बाद किया। कैसा गुरूर है, मैं क्यों करता है, अंतर में झांक ले, क्या क्या तू भरता है। जो किया वो भरना पड़ेगा, फिर तू क्यों रोता है। हर कोई आता है, आके चला जाता है, कोई न ठहरा यहाँ, ना ठहर पाता है। स्व चेकिंग કરીશું। હું એક અજર, અમર, અવિનાશી આત્મા છું। આ સૃષ્ટિરૂપી નાટકમાં અલગ અલગ વસ્ત્રો પહેરીને હું મારો રોલ પ્લે કરી રહી છું। વાસ્તવમાં હું સોલ છું, આત્મા છું। મને જે રોલ મળ્યો છે એ હું પ્લે કરું છું। મારી સાથે પણ જે જોડાયેલા છે એ બધા જ
આત્મા છે, એક્ટર્સ છે. દરેકના કર્મ, સંસ્કાર અને આ સૃષ્ટિ નાટકમાં દરેકનો રોલ અલગ અલગ છે. હું દરેકના રોલને સ્વીકાર કરું છું, સમજું છું, કર્મોની ગતિને જાણું છું. મારી સાથે જે કંઈ બની રહ્યું છે એ મારા જ કર્મોનું ફળ છે. માટે હું કોઈને પણ દોષી ગણતી નથી. હું જે છે, જેવું છે એનો ખુશીથી, પ્રેમથી સ્વીકાર કરું છું. દરેક આત્મા પાસે આજે હું દિલથી માફી માંગી લઉં છું અને દરેકને એની ભૂલ બદલ માફ કરી દઉં છું. હું માફી માંગી લઉં છું અને બધાને માફ કરી દઉં છું. મારા કર્મોના ખાતાને સાફ કરું છું. મનને સાફ કરું છું. હું માફ કરું છું, માફી માંગુ છું અને મારા મનને એકદમ સાફ કરી દઉં છું, હળવું કરી દઉં છું. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. ઓમ શાંતિ. પોઝિટિવ ઉર્જાને ફીલ કરો. બધાને હું માફ કરું છું અને મારા મનને એકદમ સાફ કરી દઉં છું, ક્લીન કરી દઉં છું. રિલેક્સ કરી દઉં છું. ઓમ શાંતિ. ક્લાસ માટે ઉપર છે જવાનું, ઉપર ક્લાસ છે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. કેમ છો? કેમ છો બધા? એકદમ મજામાં. સરસ. મન મજામાં છે? તન મજામાં છે? બધું મજામાં છે? સરસ. રિલેક્સ છો? કાલે આપણે રિલેક્સેશન કર્યું હતું ને? મનના બોજને ભગવાનને સોંપી દીધા. પાછા આવી તો નથી ગયા ને બોજ? પાછા આવી ગયા હોય તો આજે પાછા સોંપી દેજો. કોઈ પણ બોજને આપણે મનમાં રાખવાના નથી. એકદમ હળવા થઈ જઈએ. કંઈ પણ ટેન્શન આવે, જૂની વાતો મનમાં યાદ આવે, શું કરો તરત જ? કાલે કર્યું હતું ને આપણે? ભગવાનને અર્પણ. કારણ કે આપણે કહીએ જ છીએ કે બધું કોનું છે? ભગવાનનું જ. તો સંભાળશે કોણ? આપણે સંભાળશે કે ભગવાન સંભાળશે? આ લાઈટ પંખા કરો. ભગવાન જ સંભાળશે ને? ચાલુ કરો. તો ભગવાન આપણા દરેક બોજને સંભાળશે, ભગવાન આપણી ચિંતાઓને સંભાળશે, ભગવાન આપણા પરિવારને સંભાળશે, ભગવાન
જવાબદાર છે ને એ બધું જ સંભાળશે. આપણે એની ચિંતા માથે લઈને ફરવાનું નથી. જવાબદારી નિભાવવાની છે. આપણે કર્મ કરતા રહેવાનું છે, બધું જ કરવાનું છે. પણ માલિક કોને બનાવવાના? ભગવાને. આપણે શું છીએ? આપણે એના માટે નિમિત્ત આત્માઓ છીએ. ભગવાને આપણને નિમિત્ત બનાવ્યા છે કે તમે નિમિત્ત બનીને આ ઘર સંભાળો, તમે નિમિત્ત બનીને આ બિઝનેસ સંભાળો, નિમિત્ત બનીને આ પરિવાર સંભાળો. બસ આપણે ફક્ત એના બાળક બનીને, નિમિત્ત બનીને એની જવાબદારીઓને સંભાળવાની છે. તો આપણે હળવા રહી શકશું. અને કાલે આપણે 5 પ્રશ્નોથી આપણા માઇન્ડનો સ્કોર પણ લીધો હતો ને, કે કેટલા મારા મનના કેટલા વિચારો સેન્સિટિવ છે, કે તુરંત રિએક્શન આપી દઈએ છીએ, તુરંત આપણે જે કાંઈ રિસ્પોન્સ આપીએ છીએ એની અસર આપણા મન ઉપર કેટલી રહે છે. આ બધું કાલે આપણે ચેકિંગ કર્યું હતું, જેનાથી આપણું મન રિલેક્સ થાય, કે આપણે બહુ બધું ન વિચાર્યા કરીએ કે લોકો મારા વિશે શું વિચારશે, શું થશે, કેમ થશે. એ બધું આપણે વિચારવાનું નથી. મનને એકદમ લાઇટ રાખીએ, હળવું રાખીએ. કાલે કીધું હતું ને કે દર કલાકે એકવાર પોતાની જાતને કહેજો રિલેક્સ, રિલેક્સ. કીધું કે ભૂલાઈ ગયું? રિલેક્સ. તો રિલેક્સ રહેવાનું છે. આજે આપણે આમ પણ 31 માર્ચ છે, એટલે નોકરી ધંધામાં બધે શું ચાલતું હોય? હિસાબ કિતાબ ચૂકતું કરવાનું. આજે ક્લોઝિંગ ડેટ કહેવાય એકાઉન્ટ માટે. આજે વર્ષ પૂરું થાય એટલે હિસાબને ક્લોઝ કરવાનો હોય. પાછા કાલથી શરૂ થાય નવું. કાલે ઓપનિંગ ડેટ કહેવાય. તો આપણે એક વિચારવા જેવી વાત છે કે એમાં તો અગાઉથી ખબર હોય છે કે 31 માર્ચ હમણાં આવે છે, એટલે બધા બહુ કામમાં લાગી જાય છે કે ભાઈ આપણે જે કાંઈ બાકી છે ને હિસાબ એ બધો પૂરો કરીએ. પણ આપણે આપણી જાતને પૂછીએ કે આપણા જીવનની 31 માર્ચ એટલે એન્ડિંગ ડે ક્યારે આવી જાય ખબર છે? કોઈને ખબર છે? નથી ખબર. તો પછી આપણે તો આપણા હિસાબને અગાઉથી ચૂકતું કરી જ રાખવા જોશે ને, ક્લિયર કરવા જ જોશે ને. એના વિશે આપણે કાંઈ વિચાર્યું છે? કાંઈ નથી વિચાર્યું. માની લ્યો કે આજે, હું નથી કહેતી કે કોઈનું એવું થશે, પણ કદાચ ને એવું થાય કે આજે તમને એમ કહેવામાં આવે કે આજે રાત્રે 10 વાગે જવાનું છે. જવાનું છે એટલે સમજી ગયા ને? આત્માએ આ શરીરને છોડી દેવાનું છે. આજે રાત્રે 10 વાગે. કેટલા કલાક છે? 5 કલાક. હવે તમે વિચારીને કહો, અંદર જઈને પૂછો કે આ 5 કલાકમાં હું શું કરી લઈશ? બધા પૂછો પોતાને કે 5 કલાક મારી પાસે છે, મારે શું કરવું જોઈએ, અથવા તો હું શું કરી લઉં? માફી માંગી લેવી જોઈએ. સરસ. બીજું? હા, ભગવાનને યાદ કરી લેવા જોઈએ. બીજું શું કરી લેવું જોઈએ? યાદ કરો, વિચાર કરો. યાદ કરીને શું કરવાનું? પહેલેથી બધું કરવું પડે, એ એક જવાબ છે. બહુ સાચી વાત છે. કારણ કે આપણી પાસે જ્યારે 5 કલાક છે ને, એટલે આપણે પહેલાં તો એ દુવિધામાં હોય કે હું શું કરું. એ જ દુવિધા હોય ને કે પહેલાં હું કયું કામ કરું. અને આપણને 5 કલાક તો મેં તમને કીધું, આપણને 5 મિનિટ અગાઉ પણ ખબર પડવાની નથી કે આપણે જવાનું છે. ખબર પડશે કોઈને? નહીં. આ તો કોઈની હાલત એવી સિરિયસ હોય ને તો ખબર પડે કે ભાઈ એ જશે. અત્યારે તો તમે જુઓ, અચાનક જ બધું થાય છે. એટેક આવી જાય, અચાનક જતા રહે. એક્સિડન્ટ થઈ જાય, અચાનક જતા રહે. થાય છે કે નહીં? અચાનક બીમારીઓમાં જતા રહે છે. એટલે આ તો અચાનકનો સમય છે. આમાં પહેલેથી તો કોઈને ખબર પડવાની નથી. એટલે આપણે અગાઉથી તૈયારી કરી લેવી જરૂરી છે ને. જે ભાઈએ વાત કરી, હા, આ તો તમે વિચાર્યું કે મારી પાસે 5 કલાક હોય તો હું આ કરું, એ બહુ સારું વિચાર્યું, સાચું વિચાર્યું છે કે એ કરી લઉં. પણ એ તો ખબર હોય તો ને કે 5 કલાક છે એમ. એવી તો ખબર હોવાની નથી. તો અત્યારથી જ શું કરી લેવું જોઈએ? આપણા એકાઉન્ટને ક્લિયર કરી લેવું જોઈએ. કરવું જોઈએ ને, કે જેથી ગમે ત્યારે આપણે જવાનું થાય
તો આપણને અફસોસ ન રહી જાય, આપણો કોઈ હિસાબ બાકી ન રહી જાય, આપણને કોઈ વાતની દુઃખ ન રહી જાય કે મેં આ મારા જિંદગીમાં કર્યું ને, મારે કરવું જોઈતું હતું પણ મેં આ ન કર્યું. થાય ને એવું? જેવી રીતે આપણે બાળકોને શું કહીએ છીએ કે રોજનું હોમવર્ક રોજ કરી નાખવાનું કે બાકી રાખવાનું? રોજે કરી નાખવાનું. તો શું થાય? ટેન્શન ન આવે. એક્ઝામ આવે ને તો, કારણ કે રોજનું હોમવર્ક રોજ કરતા હોય, રોજ જે ભણાવ્યું છે રોજ વાંચી લેતા હોય તો શું થાય? રિલેક્સ રહે, કે ટેન્શન ન આવે એક્ઝામ આવી જાય તો. તો એમ આપણે પણ રોજનું એકાઉન્ટ છે ને રોજ સેટલમેન્ટ કરી લેવું જોઈએ, જેથી આપણી જ્યારે એક્ઝામ આવે એટલે કે આપણો જ્યારે અંત સમય આવે ને ત્યારે આપણને દુઃખ ન થાય, ચિંતા ન થાય, હવે શું કરશું, શું લઈ જશું. કારણ કે આપણને ખબર છે કે આપણે ખાલી હાથે આવ્યા છે, હાથમાં કાંઈ લઈને આવ્યા નથી અને હાથમાં કાંઈ લઈને પાછા જવાના નથી. જે આત્મા લઈને આવી છે એ બધી વસ્તુ સૂક્ષ્મ છે, જે હાથમાં આવે એવી નથી. આત્મા પોતાના કર્મ અનુસાર ભાગ્ય, આત્મા પોતાના સંસ્કારો આ જ સાથે લઈને આવી છે ને. જે અત્યારે અહીંયા આપણા નામ પર છે એ આપણે શું શું લઈને આવ્યા હતા? વિચાર કરો. તમારા નામ પર જે છે નામ લઈને આવ્યા હતા. પહેલી વસ્તુ, નામ પણ નહોતા લઈ આવ્યા. એ આપણા જન્મ પછી થોડાક દિવસો પછી નામ મળ્યું, એટલે નામ તો નહોતા લાવ્યા. સંબંધ લઈને આવ્યા હતા? નહીં, એ પણ નહોતા લાવ્યા. પૈસા લઈને આવ્યા હતા? તમારા નામ પર જે સંપત્તિ છે લઈને આવ્યા છો? નામ પર છે લઈને જશો? એ બધું આપણે લઈને જવાના નથી. તો આપણી સાથે જે આવવાનું છે એનું સેટલમેન્ટ આપણે કરવું જોઈએ કે નહીં? આપણે શેના સેટલમેન્ટમાં બિઝી છીએ? જે અહીંયા રહેવાનું છે એનો જ આપણે બધો કારોબાર કરી રહ્યા છીએ ને, કે જે અહીંયા રહી જવાનું છે. સંબંધોમાં વ્યવહાર નિભાવીએ, પૈસાની લેનદેન, આ બધું અહીંયા રહી જવાનું. આપણી આત્માએ જે કર્મ કર્યા છે, જે સંસ્કાર ધારણ કર્યા છે એને આપણે સાથે લઈ જવાના છે. આ વસ્તુ આપણે ક્લિયર સમજી લીધી છે કે દરેક આત્મા આવે છે એ પોતાના કર્મ અનુસાર એકબીજા સાથે હિસાબ કિતાબથી જોડાયેલી હોય છે. તમને મેં એક દિવસ સમજાવ્યું હતું ને કર્મની ગતિ, કર્મ અને ભાગ્ય વિશે. યાદ છે બધાને? કે કર્મ અને ભાગ્ય, ભાગ્ય કોણે બનાવ્યું? આપણે જ. આપણા કર્મોથી જ ભાગ્ય બન્યું છે. હવે આપણી સાથે જે પણ આત્માઓ જોડાયેલી છે, માની લો કે તમારા પરિવારમાં 5 આત્માઓ જોડાયેલી છે, એ તમારી સાથે જ શું કામ જોડાણી છે? બોલો. કારણ કે એ જ આત્માઓના તમારી સાથેના કર્મોના કંઈક હિસાબ કિતાબ બાકી છે, એને ચૂકતું કરવાના છે. હવે એને ખુશી ખુશીથી ચૂકતું કરીએ, પ્રેમથી ચૂકતું કરીએ કે પરાણે ચૂકતું કરીએ? ખુશીથી, પ્રેમથી. એને એક્સેપ્ટ કરવું પડશે. એના માટે શું કરવું પડશે? એક્સેપ્ટ કરવું પડશે, સ્વીકારવું પડશે. તો જ આપણે એને ખુશીથી ચૂકતું કરશું. આજે આપણે 4 પ્રકારના હિસાબ કિતાબ કરશું, 4 ખાતાને ક્લિયર કરશું. સૌથી પહેલો આપણો જે હિસાબ કિતાબ હોય છે ને એ આપણા મન સાથેનો હોય છે. ઘણીવાર ઘણા લોકોની પાસે સાંભળ્યું છે કે કાંઈ કારણ નથી, આ જન્મમાં કોઈ તકલીફ નથી, સંબંધો સારા છે, પરિવાર સારો છે, ધન સંપત્તિ જરૂર પૂરતું બધું છે, શરીર ઓકે છે, પણ છતાંય મારું મન ડિસ્ટર્બ રહે છે, મારું મન અશાંત રહે છે. વર્તમાનનું કોઈ કારણ છે નહીં. થાય છે આવું? ઘણાને થતું હોય. કદાચ તમને નહીં તો તમે કોઈનું સાંભળ્યું તો હશે જ કે વગર કારણે મારું મન ભારે રહે છે. કોઈ મને દુઃખ નથી, અત્યારે મને કોઈ ચિંતા નથી, કોઈ મને કંઈ બોલતું પણ નથી, છતાંય પણ મારું મન ભારે રહે છે. થાય છે? આનું કારણ શું છે? એ જ નથી ખબર ને કે આનું કારણ શું છે, એટલે નિવારણ નથી મળતું. હા, આનું કારણ વર્તમાનનું કાંઈ નથી, આ જન્મનું કાંઈ નથી, પણ મન ભારે રહેવાનું કારણ છે કે પાસ્ટના એવા કોઈ આપણા કર્મો છે કે જેનો બોજ આપણા મન ઉપર છે. કદાચ એવું કર્મ પણ હોઈ શકે કે પાછલા જન્મમાં મેં કોઈને મનથી બહુ દુઃખી કર્યા હશે, ડિસ્ટર્બ કર્યા હશે. બની શકે. માની લો કે હું બોસ છું ઓફિસમાં, હું જે ધારું તે કરી શકું, મારી નીચે જે કામ કરવાવાળા છે હું એને ગમે તેમ બોલી દઉં, ગમે તેમ એની સાથે વ્યવહાર કરું, એ બધું બરાબર કરે છે તોય રોજ હું એને ટોર્ચરિંગ કર્યા જ કરું.
હવે એ જોબ છોડીને તો જઈ નથી શકવાના, કારણ કે એને ઇન્કમ મળે છે. એણે શું કરવું પડશે? મારું ટોર્ચરિંગ સહન કરવું પડશે. તો એના મનને તો દુઃખ થતું હશે કે નહીં? હવે મેં એને દુઃખ આપી દીધું, મેં કીધું હું તો બોસ છું, હું તો મોજથી જીવું છું, મને શું વાંધો હોય? માર ચેન્ડ આવી ગયો, શરીર છૂટી ગયું, આ જન્મમાં મેં નવું શરીર લીધું, બધું ઓકે છે, છતાંય મારું મન ભારે છે. કેમ? પાસ્ટના કોઈ એવા કર્મો મેં કર્યા છે કે કોઈના મનને મેં દુઃખી કર્યું છે, એટલે મારું મન અશાંત છે. ઘણા નથી કહેતા રાતભર ઊંઘ નથી આવતી, મનમાં કોઈ બીજું ખાસ ટેન્શન ન હોય, કાંઈ ટેન્શન ન હોય, કંઈ દુઃખે ન હોય, પણ બસ એમનેમ મન અશાંત હોય. એનું કારણ શું છે? કે પાછલા જન્મમાં મેં એવા મનથી હેરાન કર્યા છે કે મેં એને રાતભર સૂવા નથી દીધા. એટલે શું થાય? એના વાઇબ્રેશન તો મને આવે કે ના આવે? આવે જ છે. જે આપણે બીજાને મોકલ્યું છે એ ગમે ત્યાંથી આપણી પાસે તો આવવાનું. હવે આનો ઉપાય શું? હવે પાછલા જન્મનું તો આપણને ખબર નથી શું કર્યું છે અને કોની સાથે કર્યું છે, એ પણ આપણને કંઈ ખબર નથી. આ પ્રશ્ન જ્યારે આપણી સામે આવ્યો ત્યારે એમ થાય છે કે આવું મને શું કામ થાય છે? તો એનો ઉપાય શું કરવો આપણે? તમે બતાવો, શું ઉપાય કરો? માફી માંગી લેવી. આ જન્મમાં એ આત્મા પાસે આપણને ખબર નથી કે કોને મેં કર્યા છે ડિસ્ટર્બ. ખબર છે કોઈને? યાદ નથી, કારણ કે મેં કીધું હતું ને કે આ કુદરતનો એક નિયમ છે કે આ જન્મ લીધા પછી પાછલો જન્મ આપણને ભૂલાઈ જાય, કારણ કે એક સીડીમાં 2 ગીતો એકસાથે વાગે તો એકેય ન સમજાય, એટલે એક જ ગીત એક સાથે વાગે છે. પણ પાછલા જન્મની પ્રિન્ટ તો અંદર છે જ ને, અને એ પ્રિન્ટ છે ને એ જ મને ડિસ્ટર્બ કરે છે. પછી આપણે ડૉક્ટરને બતાવે ને, સાયકિયાટ્રિસ્ટને, એટલે સાયકિયાટ્રિસ્ટ એમ કહેશે કે તમારા મગજના કેમિકલ ડિસ્ટર્બ થઈ ગયા છે, અને મગજના કેમિકલ ડિસ્ટર્બ છે એના લીધે તમને ઊંઘ આવતી નથી. ડિસ્ટર્બ થવાનું કારણ એની પાસે પણ નથી, એનું નિવારણ પણ એની પાસે નથી. ખાલી ઊંઘની ગોળી આપી દે છે, એમ કહે છે કે લાઈફ ટાઈમ લેતા રહેજો તો તમને ઊંઘ આવશે. થાય છે આવું? રોજ અમારી પાસે એક તો આવા સાયકિક પેશન્ટ આવે જ છે. તો એને અમે એ જ કહીએ છીએ કે તમે એક કામ કરો કે તમે જે કાંઈ કર્યું હશે આ જન્મમાં યાદ નથી, પણ દિલથી રોજ આત્માઓ પાસે માફી માંગો. સૂતા પહેલાં રોજ, ઊંઘ આવે ને ત્યાં સુધી, કે હે આત્માઓ, મારા લીધે તમને જે કાંઈ દુઃખ થયું હોય, મેં તમને જે કાંઈ મનથી પરેશાન કર્યા હોય, તમારા મનને જે દુઃખ લાગ્યું હોય, આજે હું તમારી પાસે દિલથી માફી માંગુ છું. દિલથી હું માફી માંગુ. કરી શકાય? આપણા પોઝિટિવ વાઇબ્રેશન એ આત્મા સુધી પહોંચાડી શકાય કે ન પહોંચાડી શકાય? વારંવાર આ કરશો ને તમારું મન રિલેક્સ થતું જશે. કારણ કે એનો બીજો કોઈ ઉપાય જ નથી કે જે તમે એને પાછળથી પાછા બોલાવીને એની પાસે માફી, એને તો આપણે ઓળખતા જ નથી. એટલે આપણે અહીંયાથી જ મનથી એ આત્માઓ જે પણ હોય એને યાદ કરી એને મનથી માફી માંગી લેવી છે. બીજું, મેડિટેશનથી પણ એ ઉપાય છે કે આપણે મનને એટલું સર્વશક્તિમાન પરમાત્મા સાથે કનેક્ટ કરી દઈએ, મનને એટલું પાવરફુલ કરી દઈએ કે જેથી એની અંદરનો જે કચરો છે ને, નેગેટિવિટી, એ ભસ્મ થઈ જાય. તમે જુઓ, વરસાદના દિવસો હોય, 4-5 દિવસ સૂર્યપ્રકાશ ન દેખાય તો કીચડ થઈ જાય, પણ એક દિવસ પાવરફુલ તડકો નીકળે એટલે શું થાય? બધું સુકાઈ જાય. જોયું છે? બસ એ જ રીતે પરમાત્મા સર્વશક્તિમાન છે, સૂર્ય સમાન છે, તેજોમય છે. જ્યારે આપણું મન પાવરફુલ એની સાથે જોડાઈ જાય ને, એકદમ કનેક્શન જોડાય ને, એની જે શક્તિની કિરણો આપણને મળે ને, એનાથી પણ આપણા મનના આ જે વિકર્મો છે, આને કહેવાય વિકર્મો. શું કહેવાય? પાસ્ટમાં કરેલા વિકર્મો, ખરાબ કર્મ, એ ભસ્મ થાય છે. એટલે જ આપણે કહીએ છીએ ને કે ભગવાનને યાદ કરો તો પાપ નાશ થાય. બોલીએ છીએ આપણે, પાપ નાશ કેવી રીતે થાય? ભગવાનની શક્તિથી. ભગવાન કંઈ વરદાન નથી આપી દેતા કે જાઓ તમારો પાપ નાશ થાય. મેડિટેશન દ્વારા ભગવાનની એ શક્તિ મળે કે જેનાથી પાછલા પાપ કર્મોનો નાશ આપણે
કરી શકીએ. એટલે આ 2 ઉપાય છે, એક માફી માંગીએ અને બીજું મેડિટેશન કરીએ. કરશું? જેને જેને પણ હોય મનની તકલીફ, આ રોજ કરીએ. માફી માંગીએ અને ભગવાન સાથે કનેક્ટ થઈએ. મનને ભગવાનની શક્તિથી ચાર્જ કરીએ, શાંત કરીએ, રિલેક્સ કરીએ એટલે ઊંઘ આવી જાય. બીજો પ્રશ્ન છે એ છે આપણા તનનો હિસાબ કિતાબ. તન એટલે આ શરીર. શરીરની બીમારીઓ હોય છે જ ને, બધાને નાની મોટી બીમારીઓ હોય છે. હવે બીમારી માટે આપણે કોને કારણભૂત ગણીએ કે આના લીધે હું બીમાર છું, આના લીધે છું કે આના લીધે છું? કોના લીધે હું બીમાર છું કે આના લીધે છું? કોના લીધે હું બીમાર છું બતાવો? પોતાના જ કર્મોના લીધે છીએ ને. આપણે કોઈને કારણ ન બતાવી શકીએ કે આના લીધે હું બીમાર છું. આપણા શરીરની બીમારી છે એ આપણા જ કર્મોનું પરિણામ છે. તમને યાદ હશે મેં 500 અને 5000 વાળા પંખાની વાત બતાવી હતી. યાદ છે કે 500નો પંખો મેં ખરીદ્યો છે, જેવો છે એને મારે સ્વીકારવો પડશે જ. એ મેં કિંમત ચૂકવી છે. એમ મેં પણ જે કર્મોની કિંમત ચૂકવી છે ને એ પ્રમાણે મને આ શરીર મળ્યું છે. હવે જે છે, જેવું મળ્યું છે એને મારે એક તો પહેલાં સ્વીકારવું પડશે. સ્વીકારી લેશું ને તો અડધું દુઃખ તો એમનેમ દૂર થઈ જશે. આ આવું છે, આ આવું છે એમ કર્યા રાખશું તો બીમાર છે, દુઃખી છે એમ કર્યા રાખશું તો દુઃખ વધતું જશે. એટલા માટે આ શરીરથી પણ કોઈને કોઈ પાપ કર્મ આપણે કરીને આવ્યા જ હોય તો જ શરીરને આવી કંઈક તકલીફો થાય છે ને. આપણે કરેલા પાપ કર્મો આપણે જ ભોગવવાના છે. આપણે કોઈને દુઃખ આપ્યું છે, આપણે કોઈને તકલીફ આપી છે, એ આપણે જ તો ભોગવવાની છે. અને આમ પણ તમે જુઓ કે આજે ફક્ત આપણો જ નહીં, આખી સૃષ્ટિનો માર્ચ એન્ડિંગ ચાલી રહ્યો છે. આપણે આ સૃષ્ટિ ચક્ર સમજ્યા હતા ને, એમાં શું જોયું હતું કે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને અત્યારે શું ચાલી રહ્યું છે? કલયુગ. અને કલયુગનો પણ અંતિમ સમય ચાલી રહ્યો છે. એટલે કે આ સૃષ્ટિ ચક્ર પણ એન્ડના સમય ઉપર છે ને. એક ચક્ર પૂરું થાય એટલે 5000 વર્ષ પૂરા થાય. તો હવે આ સૃષ્ટિ ચક્ર પણ અંતિમ સમય ઉપર છે. એટલે બધાના હિસાબ કિતાબ તો ચૂકતું થવાના જ હોય ને. જેમ આપણે સિરિયલ જોતા હોય તો સિરિયલમાં શું હોય? એપિસોડ હોય. એપિસોડ એટલે જેણે પહેલેથી બધા એપિસોડ જોયા હોય ને એને લાસ્ટ એપિસોડમાં મજા આવે કે હા આમ જ થવું જોઈતું હતું, આ બરાબર થાય છે. લાસ્ટ એપિસોડમાં બધા રાજ ખુલે ને. જે બહુ ખરાબ કરતું હોય એને દુઃખ મળે, જે સારું કરતું, આ બધા રાજ ખુલે ને. તો નવું કોઈ લાસ્ટ એપિસોડ જોતું હોય કે જેણે આગલા એપિસોડ નથી જોયા તો એને એ બધું જોઈને નવાઈ લાગે કે આમાં શું આને ખબર પડતી હશે, આમાં શું સારું થતું હશે એમ લાગે. પણ જેણે બધા એપિસોડ જોયા છે એને શું ખબર પડે કે આ જ બરાબર છે, આ એન્ડ આનો બરાબર. પિક્ચરનો એન્ડ પણ તમે જુઓ બરાબર જ હોય. તો એ જ રીતે આ સૃષ્ટિ નાટકનો પણ અત્યારે શું ચાલી રહ્યો છે? એન્ડ. એનો પણ માર્ચ એન્ડિંગ ચાલે છે. એટલે આપણે એમ કહીએ ને બધાને કેમ આવું થાય છે, બધા કેમ આમ બીમાર પડે છે, બધાને કેમ આવી સમસ્યાઓ આવે છે? આપણો પ્રશ્ન એ પણ થાય છે ને ચાલો મેં કર્યું હશે પણ બધાને કેમ આવું થાય? પણ બધાયનું માર્ચ એન્ડિંગ જ ચાલે છે. કારણ કે આ સૃષ્ટિ નાટક હવે પૂરું થવાની તૈયારીમાં છે. એટલે શું છે? ચારેય બાજુ ચિંતા, ભય, બીમારી, ટેન્શન, દુઃખ છે ને. માર્ચ એન્ડિંગનો આ સમય ચાલે છે એટલે બધી જ આત્માઓ પોતપોતાના હિસાબ કિતાબ ચૂકતું કરી રહ્યા છે. હવે એ શરીરનો હિસાબ કિતાબ છે એ પણ આપણે શરીરથી કરેલા પાપ કર્મોનું કોઈ ને કોઈ કારણ છે. અથવા તો કોઈ એવું પાપ કર્મ કર્યું છે કે જેની સજા આપણે શરીરની બીમારી દ્વારા ભોગવી રહ્યા છે. એટલે શરીરની બીમારી એ કર્મ ભોગના છે, એના માટે બીજું કોઈ જવાબદાર નથી. એટલે એને પણ આપણે કર્મ ભોગનાને સ્વીકારી પરમાત્માની શક્તિઓથી ચાર્જ કરી અને એ ભોગનાને આપણે મિટાવવાની છે. બરાબર ને? હું બીમાર છું, દુઃખી છું, મને આમ થયું, હવે શું થશે, એવા વિચાર કરવાથી બીમારી વધશે કે ઘટશે? કાલે મેં તમને બતાવ્યું હતું માથું આટલું દુખે ને પછી હું વિચાર્યા કરું તો શું થાય? વધે. છે એને પહેલાં તો સ્વીકારી લઈએ કે ભાઈ આ મારા કર્મની ભોગના મને આવી છે. આપણે પાછા એમ એનાલિસિસ કરો બેસ મેં વળી આવું શું કર્યું હશે, એ તો આપણને યાદ જ નથી આવવાનું ગમે એટલું યાદ કરવા બેસીએ ને, કારણ કે એ આપણને ભૂલાય. પણ કાંઈક કર્યું હશે, બસ
કંઈક મારાથી એવું પાપ કર્મ થયું હશે કે જેના લીધે મારે આ સજા ભોગવવી પડે. હવે એને મારે ભગવાનની મદદથી, ભગવાનની શક્તિથી સ્વીકાર કરીને ખુશી ખુશીથી ચૂકતું કરવાની. શું કરવાની? ચૂકતું કરવા. એના માટે બીજો એક ઉપાય એ પણ છે કે આ શરીરને જેટલું બને ને એટલું સારા કાર્યમાં વાપરીએ. વાપરી શકાય. ભગવાનની સેવાના કાર્યમાં, કોઈને મદદરૂપ થાય એવા કાર્યમાં વાપરી શકાય. હે કે મને તકલીફ છે, મારાથી કાંઈ ન થાય, એમ કરીને શરીરને બેસાડી રાખીએ ને તો એ તકલીફ વધતી છે. હું તમને એક ઉદાહરણ આપું કે અમે બ્રહ્માકુમારી બહેનો અહીંયા રહીએ છીએ. શરીરની તકલીફો અમને હોવાની ને, કારણ કે પાછલા જન્મમાં અમારે કંઈક તો કર્મો હોય છે. એટલે માની લ્યો કે મને કમર દુખે છે, તો હું એમ કહું કમર દુખે મારાથી કાંઈ ન થાય, તો એ દુખાવો મને વધતો છે. પણ હું એમ કહું ચાલો કમર દુખે છે ને કાંઈ વાંધો નહીં, હું અહીંયા કચરો વાળી નાખું આ હોલમાં, તો શું થશે? મારું એ પુણ્ય કર્મ જમા થશે, એટલે પાપ કર્મનું જે હિસાબ છે ને એ ઓછો થશે. આપણે કોઈની પાસેથી 10,000 લીધા છે, રોજ 10-10 રૂપિયા આપીએ તો એ ઓછા તો થાય કે ન થાય? તો એ પાપ કર્મ વધી ગયા છે ને એની સામે આપણે પુણ્ય કર્મ કરવા માંડીએ તો શું થાય? આપણો હિસાબ ચૂકતું થાય. સમજ્યા? આ એક ઉપાય છે કે આ શરીરને જેટલું બને એટલું સત્કાર્યમાં વાપરીએ, સારી સેવાના કાર્યમાં, બીજાને મદદ કરવાના કામમાં આ શરીરનો ઉપયોગ કરીએ. ખાલી આપણા માટે જ રાખી દઈએ કે બેસાડી રાખીએ તો એ શરીરના હિસાબ પૂરા નહીં થાય. શું થશે? વધશે, દુખાવો વધશે, તકલીફો વધશે. સમજો છો આ વાતને? કે શરીરના હિસાબને ચૂકતું કરવા માટે પણ આપણે કંઈક ને કંઈક એને સારા કાર્યમાં વાપરીએ અને રોજ ભગવાનની શક્તિથી આ શરીરને પણ ચાર્જ કરતા રહીએ. ત્રીજું છે ધનની સમસ્યા છે ને. આજે મોટો હિસાબ તો એ લોકો પાસે છે કે ભાઈ ધન છે તોય પરેશાન, નથી તોય પરેશાન, કોકને આપ્યું છે તોય ચિંતા, કોકની પાસેથી લીધું છે આજે બધી બાજુ ચિંતાઓ. દરેક ઘર દીઠ આજે આ પ્રશ્નો છે. ઘણાની પાસે બહુ પૈસા થઈ ગયા છે તો હા એની પણ ચિંતા છે ને, રેડ પડવાની. તો બધી જ વાતમાં આજે ધનની સમસ્યા વધી ગઈ છે. આ સમસ્યાનું નિવારણ શું? આ હિસાબ કિતાબને ચૂકતું કરવા શું કરવું? સૌથી પહેલી વાત કે ધનનો ક્યાંય પણ દુરુપયોગ ન કરીએ. શું કરીએ? દુરુપયોગ ન કરીએ. થાય છે? પૂછો, પોતાની જાતને પૂછો કે મારા ધનનો દુરુપયોગ ક્યાં થાય છે? ભાઈઓનો વ્યસનમાં અને બહેનોનો ફેશનમાં. આજે સૌથી વધુ 2 વસ્તુમાં પૈસા જાય છે, વ્યસન, ફેશન. ફેશન મીન્સ ખાલી આ બધા સાધનો નહીં, પણ ફેશન એટલે કે સ્ટેટસ દેખાવું જોઈએ. હું શું છું, હું કોણ છું, સમાજને, લોકોને ખબર પડવી જોઈએ, મારે એ રીતે રહેવું જોઈએ. ભલે મારા ઘરમાં સુવિધા હોય કે ન હોય, સગવડતા પૈસાની હોય કે ન હોય, પણ શું બહેનો બોલો? સમાજને બતાવવું તો પડે કે હું કંઈક છું એમ. દરેક વસ્તુમાં કે આવું સાધન તો ઘરમાં જોઈએ જ, આ વસ્તુ તો લેવી જ પડે, આમ તો કરવું જ પડે. આ આપણે પૈસાનો શું કરીએ છીએ? દુર્વ્યય. આજે બહુ દુઃખની વાત એમ થાય છે કે લોકો અમુક પ્રસંગોમાં આમ પૈસાને ઉડાડતા હોય છે. જોયું હશે તમે પણ. ખરેખર એ લક્ષ્મીજીનું અપમાન છે. શું છે? લક્ષ્મીજીનું અપમાન. તમારી પાસે વધી ગયા હોય, તમે ખુશીથી બેન્ડવાજાવાળાને પ્રેમથી આપી દો, ડાયરાવાળાને પ્રેમથી આપી દો, ક્યાંય પણ લક્ષ્મીને ઉડાડો નહીં. એ ઉડી જશે તમારા ભાગ્યમાંથી. ક્યાંથી ઉડી જશે? ભાગ્યમાં. આમ પણ આપણે કહીએ છીએ ને કે લક્ષ્મી છે ને એ તરલ છે, ક્યાંય ઊભી ન રહે, ચાલતી જ રહે, ચાલતી જ. વિચાર કરો, આપણે આવ્યા ત્યારે શું લઈને આવ્યા હતા? કેટલા લાખ લઈને આવ્યા હતા? કંઈ નહીં. આપણે જાશું તો કેટલા લાખ લઈને જાશું? કંઈ નહીં. એટલે કે આપણે જેને મારું કહીએ છીએ, મારું છે. જો મારું હોત તો હું લઈને આવી હોત, ને મારું હોત તો હું લઈને
જવાનું. તો મારું તો કંઈ છે જ નહીં. આપણને આ જ સંસારમાંથી ક્યાંકથી ને ક્યાંકથી મળેલું છે. આપણે એમ કહે ને મેં તો મહેનતથી કમાયેલું છે, પણ મળ્યું તો છે ને તમને ક્યાંથી? આ સંસારમાંથી. અને પાછું આ જ સંસારમાં આપણે એને છોડીને જવાનું. એટલે પહેલી વાત કે એનો દુરુપયોગ ન કરીએ, બગાડીએ નહીં. બીજું કે જે મારું મારું સમજીએ છીએ ને એટલે જ ટેન્શન આવે છે. કાલે તમને કીધું હતું કે બિઝનેસના માલિક, ઓફિસના માલિક કોને બનાવી દો? ભગવાનને. ભગવાન માલિક છે, હું એને ત્યાં ખાલી કામ કરું છું. જવાબદાર ભગવાન છે, હું નિમિત્ત બનીને એનો આ ધંધો સંભાળું છું. તો જવાબદારી કોની થઈ જશે? ભગવાન. જેમ તમે તમારા દુકાનમાં માણસ રાખ્યો હોય, તમારી દુકાન ચાલે કે ન ચાલે જોવાનું એને ન હોય, એને તો શું કરવાનું? એને તમારે પગાર આપવો પડે. બરાબર છે ને? તો આપણે કોની દુકાનમાં કામ કરવાનું? કોની નીચે કામ કરવાનું? ભગવાનની નીચે. તો એને આપણું ઘર ચલાવવાનું, આપણો પરિવાર ચલાવવાનું જવાબદારી કોની? ભગવાન. પણ આપણે એમ કહીએ મારો ધંધો, મારા પૈસા, મારું આ, તો શું થાય? ચિંતા કોની રહી? આપણી રહી. એટલા માટે ભગવાનને સોંપી દે. બીજું કે આપણે કોઈને પૈસા આપેલા છે અને એ આપણને પાછા નથી આપતા, અથવા તો કોઈ આપણી પ્રોપર્ટી લઈ લીધી છે ને એના બદલામાં આપણને હજી વળતર આપ્યું નથી. આવું થાય છે ને? આજે બહુ પ્રશ્નો આવા ઘણા બધા આવે છે, પ્રોપર્ટીને લગતા, પૈસાને લગતા પ્રશ્નો બહુ આવે છે. એટલે આપણી નેગેટિવ એનર્જી સતત એને જાય છે. શું વિચારીએ કોઈએ પૈસા લઈ લીધા હોય ને આપતા ન હોય તો? બોલો બોલો, વિચારો છો શું? દેતો નથી. ક્યારે દેશે? નક્કી નહીં. હવે તો એ લાગતું જ નથી, તો ઊંડા ખાડામાં જ છે, લાગતું જ નથી કે દેશે. વિચારીએ છીએ આવું? કાં તો એને બધું આપીએ છીએ, જોજો ને એણે મારું લઈ લીધું છે ને, હવે તો એનું ક્યાંય સારું નહીં થાય, એના છોકરાવે ઉલટે રસ્તે જશે, એને જોજો ને એવી બીમારી આવવાની છે ને, ક્યાંય સારું. આ નેગેટિવ એનર્જી આપીએ છીએ આપણે? આપીએ છીએ? હવે વિચાર કરો કે આ નેગેટિવ એનર્જી વારંવાર 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 એના સુધી પહોંચે છે, તો એની આપણા માટે કંઈ સારી ભાવના રહેશે કે આને હું પૈસા આપી દઉં એમ થશે? કોઈ દી એવું મન પણ ક્યારેય ભૂલથી નહીં થાય. એણે આપણા પૈસા શું કામ લઈ લીધા? એનું કારણ કંઈક છે ને, કે પાછલા જન્મનો કંઈક હિસાબ આપણે એની સાથે બાકી રાખ્યો હતો. મેં તમને એકવાર વાત કરી હતી, કદાચ મને યાદ નથી, કે આપણે કોઈની પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધા છે, આપણે એને આપતા નથી, 3 વાર 4 વાર એ માગી ગયા, આપણે નથી આપતા. હવે જન્મ બદલાઈ ગયો બેયનો, ગાડીની ટક્કર ઈ મારી સાથે મારશે ને કહેશે લાવો 5,000, ત્યારે શું કરવું પડશે? આપણે એને ગમે એ રીતે આપવા તો આપણે પડે છે. એટલે આ જન્મમાં કોઈ આપણા પૈસા લીધા છે એનો મતલબ શું છે? કે ગયા જન્મનો કોઈક હિસાબ આપણો એની સાથેનો બાકી હશે અને એ આપણે ચૂકતું કરવાનો છે. ઘણા એમ પણ વિચારતા હશે કે શું અહીં આપણા લઈ ગયા તો આપણે આવતા જન્મમાં નહીં લઈએ એનો, તો એનો મતલબ છે કે હજી આપણે એકાઉન્ટને ઊભું રાખીને જઈએ છીએ. શું કરીએ છીએ? તો એકાઉન્ટને ઊભું રાખવું છે કે ક્લોઝ કરવું છે? ક્લોઝ. હા, એ કદાચ આપણે પહેલી વાર એને આપ્યા હશે તો એને આવતા જન્મમાં ઓટોમેટિક આપણને આપવા પડશે. એના કર્મનું બંધનમાં એ બંધાયેલા છે, આપણે એના બંધનમાં બંધાવાનું નથી. પણ આપણે શું વિચારવાનું અત્યારે એના પ્રત્યે એ બોલો? આપણે શું વિચારવાનું? પોઝિટિવ શું વિચારશું આપણે એના માટે? આપી દેશે. જો સૌથી પહેલાં તો કોઈ પણ હિસાબનું સેટલમેન્ટ છે ને, ચાહે એ સંબંધોનું હોય કે પછી ધનનું હોય, એમાં 4 પોઝિટિવ વિચાર આપણે કરવાના. સૌથી પહેલું કે હું તમને સમજું છું, હું તમને સમજું છું કે તમે આ શું કામ કર્યું, તમે મારી સાથે આવું શું કામ કર્યું. સમજીએ છીએ આપણે શું કામ કરે છે કોઈ આત્મા? ક્યાંક આપણો હિસાબ કિતાબ બાકી છે. એટલે કોઈ વ્યક્તિનો વ્યવહાર હોય કે કોઈ પૈસાની લેનદેન હોય, એ આપણો હિસાબ છે. અને આમ પણ આ સૃષ્ટિનું એન્ડિંગ છે, એટલે આપણે ચૂકતું જ કરવાનું છે, હજી આગળ કેરી ફોરવર્ડ નથી કરવાનું. સમજ્યા? એટલે આપણે એમ કહીએ કે હું તમને સમજું છું. એ આત્મા સાથે મનથી આપણે વાત કરવાની છે કે હું તમને સમજું છું કે તમે આવું શું કામ કરો. બીજું કે માની લો પાછલા જન્મમાં મેં તમારી સાથે કંઈ આવું કર્યું હોય, તો આ જન્મમાં હું તમારી પાસે
બોલો, લીધા છે એણે આપણા પૈસાના, આપણે શું કરી રહ્યા છીએ? કરી શકાય? સાચું બોલજો, કરી શકાય? અઘરું છે, અઘરું તો છે જ, અસંભવ નથી. અઘરું છે, અસંભવ નથી. કારણ કે જેણે આપણે આપણા લીધા હોય એને આપણે મનથી પહેલાં માફી માંગીએ, મનથી. કારણ કે પાસ્ટમાં આપણે કંઈક આવું એની સાથે કર્યું છે, એટલે એણે ચૂકતું તો કરવું જ પડે, એટલે એ આપણી સાથે આવું કરી રહ્યા છે. એક પોઝિટિવ વિચાર આપે. ત્રીજો વિચાર કે હું તમને માફ કરી દઉં છું. એ તો એનાથી પણ હાઈ વિચાર છે ને, વિચાર છે કે નહીં? કે તમે અત્યારે જે મારી સાથે કર્યું છે ને, હું તમને માફ કરી દઉં. એનો મતલબ મારે પૈસા જોતા નથી એમ નથી હું કહેતી, પણ મને જે તમારા પ્રત્યેના નેગેટિવ વિચાર છે ને એ મારે શાંત કરવા છે. શું કામ હું તમને માફ કરું છું? મારા મનને મારે શાંત કરવું છે. આપણે શું કહીએ છીએ? એણે મારી સાથે આમ કર્યું ને, હું જિંદગીભર એને નહીં ભૂલું, એટલે જિંદગીભર હું એ જ બોજ સાથે ફરીશ, હું એ જ ટેન્શનમાં અને એ જ દુઃખમાં હું રહીશ. તો હું પહેલાં તો હું મને જ માફ નહીં કરી શકું. કરી શકીશ નહીં. મારા મનને જ સાફ નહીં કરી શકું, હળવું નહીં કરી શકું. એટલે મારે એના માટે માફ નથી કરવાનું. કોના માટે કરવાનું છે? પોતાના માટે. કે ચલો એ આત્માએ મારી સાથે જે કર્યું છે હું એને માફ કરી દઉં છું. માફ કરવાનો મતલબ એમ નથી કે મારે એની પાસે જોતા નથી, એમ નથી હું કહેતી, પણ હું મારા મનને હળવું કરવા એને માફ કરું. પછી હું એને દિલથી દુઆ આપું. ચોથો વિચાર એ એનાથી પણ હાઈ વિચાર છે કે હું એને દિલથી દુઆ આપું. શું દુઆ આપશો કયો? તમે નેગેટિવ ફેંકી રહ્યા છો, એના બદલે પોઝિટિવ આપો. શું આપશો? જરૂર હશે એની પૂરી થાય, જરૂર. બીજું? એનું ભલું થાય, એનું કલ્યાણ થાય, ખૂબ સારું થાય, અને એનું સારું થશે એટલે એ મને પૈસા આપી દેશે. સીધી વાત છે. એ પોઝિટિવ આપણે વિચારવાનું જ છે એના માટે. અત્યારે બીજો કોઈ રસ્તો જ નથી. આપણે આપણી રીતે ટ્રાય કરતા જ હોય, લીગલી કે કંઈ પણ કરતા હોય, પણ છતાંય આપણા મનમાંથી નીચે ઉતરતું જ ન હોય કે આ શું કામ આવું કર્યું, આણે શું કામ મારી સાથે આવું કર્યું. અને માની લો કે કાલે આપણને એટેક આવ્યો ને ઓમ શાંતિ થઈ ગયું, તો શું થશે? હજી એકાઉન્ટ તો આપણું ઊભું જ રહ્યું, એટલે આપણે એના જ ઘરે જન્મ લેશું પાછા, અને ગમે એ રીતે સેટ કરશું. આપણે એવું એકાઉન્ટ લઈને જવું નથી. જવું છે કે એણે મને મારા લીધાનું હું કેમ એને માફ કરી દઉં, આગલા જન્મમાં હું તો લઈને જ રહીશ. એ બોજમાં આપણે રહેવું. આગલા જન્મમાં આપણી પાસે ભરપૂર હશે, એમ ન રહીએ આપણે? એમ ન રહી શકાય કે આગલા જન્મમાં એની પાસેથી જ લેવા છે આપણે? નહીં. એટલા માટે આપણે સેટલમેન્ટ કરવાનું. સમજો છો ભાઈઓ? શું કામ સેટલમેન્ટ કરવાનું છે? આપણે આપણા મનની શાંતિ માટે, આપણે આપણા હિસાબને ચૂકતું કરવા, આપણા તરફથી એકાઉન્ટ ક્લિયર કરવા માટે. ઘણા એમ કે એને ન કરવું હોય તો, એવો પ્રશ્ન થાય ને. એને ન કરવું હોય તો એનું કર્મ બંધન છે, પણ આપણા તરફથી હિસાબ ચોખ્ખો ક્લિયર કરી દે. આ 4 વસ્તુથી હિસાબ ક્લિયર થશે. પહેલું શું કીધું? પહેલો વિચાર કયો આપવાનો? હું તમને સમજી શકું છું કે તમે મારી સાથે આવું કેમ કરો છો. બીજું, હું તમારી પાસે માફી માંગુ છું. પાસ્ટમાં મેં જે કંઈ તમને હેરાન કર્યા હોય કે કંઈ લઈ લીધું હોય, હું તમારી પાસે માફી માંગુ છું. ત્રીજું, હું તમને માફ કરી દઉં છું. માફી માંગો અને માફ કરી દો. ફોરગીવ એન્ડ ફોરગેટ 2 વસ્તુ છે ને. એક ક્ષમા કરો અને બીજું ભૂલી જાઓ એણે જે કર્યું છે, એની માફી માંગી લો. આ 2 વસ્તુ. અને ચોથું, એને દિલથી દુઆ આપો. દુઆ શું કામ આપવાની? એ આપણા માટે જ, એના માટે નહીં. કારણ કે આપણે જે એનર્જી અહીંથી આપશું એ જ એનર્જી આપણને મળે. આપણે એના વિશે એમ વિચાર્યા છે એનું ક્યાંય સારું નહીં થાય, જોજો ને એના છોકરા એમ થશે ને એને તકલીફ આમ થશે. આપણી એનર્જી જઈ રહી છે, એ ક્યાં આવશે રિટર્ન? હવે કોનું નુકસાન થશે?
આપણું. પછી આપણે મેં કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું કે મારા બાળકો આમ થશે. તમે વિચાર્યું નહોતું, તમારા માટે નહોતું વિચાર્યું. તમે કોના માટે વિચાર્યું હતું? બીજા માટે. પણ જે વિચાર્યું હતું એ પાછું તો આવવાનું છે ને. તમને સમજાયું હતું કર્મ ખાલી હાથોથી કરો એ નથી. કર્મમાં 3 વસ્તુ છે: વિચાર, બોલ અને વ્યવહાર. શું છે? વિચાર, બોલ અને વ્યવહાર. હવે હું આવું કેટલું વિચારતી હશું? કેટલું? આપણા પોતાના હોય ને, કદાચ કોઈ બોલે નહીં ને તોય આપણે એના માટે નેગેટિવ વિચારવા માંડીએ. પોતાના જ બહુ ખાસ હોય અને એક દિવસ કાંઈ થયું ને આપણી સાથે સરખું બોલ્યા નહીં તો આપણે શું, એને કાલ બીમારી આવશે, જોજો ને, એને મારી સાથે વિચારવા માંડીએ. આટલા પોતાના છે તોય હવે એ નેગેટિવ એનર્જી આપણે એને ફેંકે, પછી એને બીમારી આવશે, સાજા કોણ કરશે? એ તો આપણે જ કરવાના. તો શું કામ આપણે એવી નેગેટિવ એનર્જી એને આપીએ? કોઈને ન આપીએ. આપણા વિચારોથી નેગેટિવ એનર્જી કોઈને ન આપીએ. આપણે આપણી ભારતીય સંસ્કૃતિમાં એક મંત્ર છે કે બધાનું ભલું થાય, સર્વનું કલ્યાણ થાય, સૌ સુખી રહે. સાંભળ્યું છે ને? સભી હો સુખી ઓર સબકા ભલા હો. કરી શકાય? દિલથી દુઆઓ આપી શકાય? આપી શકશો? તો આનાથી ધનનું એકાઉન્ટ પણ ક્લિયર થશે અને સંબંધોનું એકાઉન્ટ પણ ક્લિયર થશે. સંબંધોમાં આજ કેટલા પ્રશ્નો છે. પોતાના અત્યારે પોતાના નથી છે, જેને તમે તમારા જ માનતા હોય, તમારો એની સાથે બહુ સારો સંબંધ હોય, પ્રેમ ભર્યો હોય, પણ અચાનક કંઈક એવું પાનું ફરે છે અને બધો ખેલ બગડી જાય. થાય છે આવું? તો આપણને એમ થાય આવું કેમ એણે કર્યું, એણે કેમ આવું કર્યું, મેં એના ઉપર વિશ્વાસ રાખ્યો તો એણે મને આવો વિશ્વાસઘાત કેમ કર્યો? થાય છે આ પ્રશ્ન? બહુ થાય છે. આજે બહુ ડાયવોર્સ કેસીસ શેના લીધે થઈ રહ્યા છે? એના જ લીધે થઈ રહ્યા. હવે જેને આવું થાય છે એ વ્યક્તિને ક્યારેય માફ કરી શકે છે? કરી શકે છે? નહીં. એટલે એનું એકાઉન્ટ તો હજી બાકી રહી ગયું. કદાચ ડાયવોર્સ લઈને છૂટા થઈ ગયા પણ મનથી માફ નથી કર્યા, એટલે શું થશે? ક્લિયર નહીં થાય એકાઉન્ટ. એટલે શું થશે પાછું? શું કરશે? ચાલો આ જન્મમાં તો ભેગા થવાના જ નથી, ડાયવોર્સ લઈ લીધા છે એટલે પૂરું. પણ મનથી એને નથી માફ કરી શકા એટલે શું થશે? એ પાછું રિપીટ થશે. આગલા જન્મમાં ક્યાંક ને ક્યાંક એવા સંબંધમાં આવશે અને પછી એમ કહે મારા જ મને આવું કરે છે. થાય છે કે નહીં? એટલા માટે આપણા તરફથી એકાઉન્ટ ક્લિયર કરવું જરૂરી છે. સમજો છો આ વાતને? તો એના માટે પણ એ જ 4 વિચાર. કોઈએ મારી સાથે કંઈ ખરાબ કર્યું છે, હું સમજી લઉં કે મેં પણ પાસ્ટમાં કંઈક આવું કર્યું હશે, કંઈક મારી ભૂલ હશે, તો મને આવું મળ્યું છે. કારણ કે આ જન્મની મારી ભૂલ નથી તો પછી પાસ્ટની કંઈક તો હશે જ. તો સૌથી પહેલાં તો હું તમને સમજું છું, સ્વીકારું છું કે મારી કંઈક ભૂલ છે. તમે મને બોલો, જે આપણને દગો દે એને કહેવાનું છો. શું કહેવાનું છે? કહી શકાય? જેણે આપણી સાથે વિશ્વાસઘાત કર્યો હોય, જેણે આપણને દગો દીધો, એને આપણે શું કહેવાનું છે? કે હું સમજું છું મેં તમારી સાથે કંઈક આવું કર્યું હશે એટલે તમે મને માફ કરી દેજો. ત્રીજું, હું તમને માફ કરી દઉં છું. અત્યારે આ જન્મમાં વર્તમાનમાં તમે જે મારી સાથે કર્યું છે હું તમને માફ કરું. આપણે પકડી રાખ્યું છે, આપણે થોડા માફ કરીએ. કોઈ આપણા જીવન સાથે આટલો મોટો વિશ્વાસઘાત કરે એને થોડા આપણે માફ કરીએ? કરી શકાય? કરવા જોઈએ? કરવા જોઈએ પણ કરી નથી શકાતા. કારણ કે આપણે એમ સમજીએ છીએ આપણે એના માટે એને માફ કરીએ છીએ. આપણે એના માટે માફ નથી કરતા. કોના માટે કરીએ છીએ? આપણા મનની શાંતિ માટે, આપણા શરીરની સેહત માટે. કારણ કે જ્યાં સુધી આપણા મનમાં છે ને ત્યાં સુધી આપણને એસિડિટી, ગેસ આ બધું બનતું જાય છે ને. ઘણા નથી કહેતા કાંઈ કારણ જ નથી એસિડિટી ગેસનું, આ જ છે કારણ. કારણ શું છે? જેને આપણે મનમાં બેસાડી રાખ્યા છે ને એ જ એસિડ થઈને ઉપર આવે છે.
થાય છે? હા કે ના બોલો? આ થાય છે. એટલે આપણે એના માટે એને માફ નથી કરવાના. કોના માટે કરવાના છે? આપણા મનની શાંતિ માટે અને શરીરની સેહત માટે અને આગલા હિસાબને ચૂકતું કરવા માટે આપણે એને માફ કરવાના છે. અને ચોથું, આપણે એને દિલથી દુઆ. 4 વસ્તુ સમજાઈ ગઈ? બોલો, શું મેં કીધું? 4 હું તમને સમજું છું. પહેલી વસ્તુ કે ભાઈ આત્માના સંસ્કાર એવા છે કે એ આત્માએ પાસ્ટમાં મારી સાથે કંઈ કર્યું છે કે મેં એની સાથે કંઈ કર્યું છે. એટલે પહેલી વસ્તુ, આઈ અન્ડરસ્ટેન્ડ યુ, આઈ એક્સેપ્ટ યુ. બીજું, હા, હું તમારી પાસે પહેલાં તો માફી માંગુ છું કે મેં જે તમારી સાથે કાંઈ પાસ્ટમાં કર્યું હશે એ મારી ભૂલ છે. ત્રીજું, હું તમને માફ કરી દઉં છું. સમજાય છે ને? આ માફ બે છે. પહેલાં આપણે માફી માંગવાની છે અને બીજા આપણે એને માફ કરી દેવાના. એ આત્માને, એ ચહેરાને નથી જોવાનો, કારણ કે ચહેરો જોઈએ ને તો આપણે એમ થાય કોઈ દી નહીં ભૂલવાને થાય ને. ચહેરો નથી જોવાનો. ચહેરો તો એણે પહેરેલા કપડાં છે. એ શું છે? આત્મા. કપડાં બદલીને આપણી સામે આવશે. આ વખતે માફ નહીં કરીએ ને તો આવશે કે નહીં આવે? એટલે શું કરવું જોઈએ? બોલો. માફ કરી દઈએ, માફી માંગી લઈએ. અને ચોથું, બહુ અગત્યનું, દિલથી દુઆ. હવે કોઈના માટે ક્યારેય એમ ન વિચારતા જોજો ને એનું ક્યાંય સારું નહીં થાય. તરત જ રિએક્શન સામે જોઈ લેવાનું કે હું એના માટે વિચારું છું, મારું ક્યાં સારું થશે. એક્શન એન્ડ રિએક્શન આર ઇક્વલ બટ ઓપોઝિટ. છે ને? આ સિદ્ધાંત છે કે જેવું કર્મ કરો એ તમારી સામે એના દ્વારા નહીં તો બીજાના દ્વારા, કારણ કે એ બ્રહ્માંડમાં ફેલાય છે, એ પાછું તો આવે જ. એટલે મારે શું કરવાનું? મને શીખવાડો 4 વાતો ફરી વાર. પાકી કરી લેવાની છે આજે આ 4 વાતો. હા, મારે સમજી લેવાનું કે હું તમને સમજું છું, સ્વીકાર કરું છું. બીજું, હું તમારી પાસે માફી માંગુ છું, હું તમને માફ કરું છું અને હું તમને દિલથી દુઆ આપું છું. એકાઉન્ટ સેટલમેન્ટ. શબ્દો સહેલા છે પણ હવે આપણે પ્રેક્ટિકલ કરશું. આજે કરશું ને? જ્યાં પણ જે પણ એકાઉન્ટમાં ક્યાંક ગડબડ છે ને એ બધાય સાથે સેટલ કરશું મનથી. શક્ય હોય તો ફોન કરીને જરાક એને ઓમ શાંતિ કરી દેવું, કરી શકાતી હોય તો. જો એના માટે થોડોક અહંકારનું લેવલ આપણું ઘટાડવું પડશે કે એને ભૂલ કરી છે, એ મારી સાથે નથી બોલતા, હું એને કેમ ફોન કરું. થાય ને આવું થોડુંક? એના માટે નહીં, આપણા એકાઉન્ટને સેટ કરવા માટે કે આજે મને વિચાર એવો કે તમને ઓમ શાંતિ કરી. તમે ઓમ શાંતિ ન બોલો કાંઈ નહીં, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જે કાંઈ તમે રેગ્યુલર બોલતા હોય એ બોલી દેજો. આજે જ ક્લિયર થઈ જશે તમારું મન, એ ક્લિયર થઈ જશે ને એકાઉન્ટ એ ક્લિયર થઈ જશે. કરી શકાય તો આ પ્રેક્ટિકલ હોમવર્ક આજે જ કરજો. કરશો? બીજું કે હાલો હવે થઈ ગયું એ થઈ ગયું, બહુ પાસ્ટમાં જીવા. હવે ફ્યુચરનું શું? એનું કંઈક તો જમા કરવું પડશે ને. આપણે શું લઈને જશું સાથે? સાથે 3 વસ્તુ લઈને જશું. હાથમાં કાંઈ લઈને નહીં જાય, પણ આત્મા. મેં કીધું ને કર્મ અને સંસ્કાર તો આત્માની સાથે આવવાના. એટલે ઉધાર ખાતાને પહેલાં ચૂકતું કર્યું, હવે જમા ખાતું વધારવું પડશે કે નહીં? તો જમા ખાતા શેનાથી વધશે? એના માટે 3 વસ્તુ છે. પહેલું છે પુણ્યની પૂંજી. શું છે? પુણ્યની પૂંજી. પુણ્ય એટલે શું? ખાલી 5-50 રૂપિયા આપી દીધા એટલે બહુ મોટું પુણ્ય થઈ ગયું? નહીં. પુણ્ય એટલે કે એવું કર્મ જેનાથી આપણું જમાનું ખાતું વધતું જાય. પરમાત્માની યાદ, પરમાત્માનું જ્ઞાન, એ શું છે? પુણ્ય કર્મ. પરમાત્માના કાર્યમાં આપણા તન, મન અને ધનનો સદઉપયોગ, એ શું છે? પુણ્ય. પુણ્ય જમા કરવાની એક વિધિ. મેં તમને કીધું હતું ને કે આ પાછળ રાખેલું છે શું છે? પુણ્ય બેંક છે. એમાં આપણે જે જમા કરીએ, આપણું તનથી પણ અહીંયા સેવા કરીએ, એ આપણું તનથી પુણ્ય જમા થાય. મનથી બધા માટે સારી ભાવના રાખીએ, એ આપણું મનથી પુણ્ય કર્મ થાય. તો એ પુણ્યની પૂંજી. પૂંજી એટલે બેલેન્સ, એકાઉન્ટનું બેલેન્સ. બીજું છે દુઆઓની દોલત. શું ભેગું કરશું? કેમ ભેગી થશે?
બધાને દુઆ આપતા રહ્યો. મારી બહુ દુઆ છે, તમે બહુ આગળ વધો, તમે બહુ ખુશ રહ્યો, તમારું મન એકદમ શાંત થઈ જાય, તમે બહુ શક્તિશાળી બનીને આગળ વધો. દુઆ આપતા રહેશું, જે આપશું એ પાછું મળશે ને. એમ પાછા આમ રાહ જોઈને નહીં બેસતા કે એણે તો મને ન આપી, એમ નહીં આવે. કારણ કે આપણે તો શું કરીએ, મેં એને આજે લીંબુ દીધું, કાલે એણે મને આપવું જોઈએ કે નહીં, એમ નહીં આપે. એમ દુઆ નહીં, પણ દુઆ છે ને એક પોઝિટિવ વાઇબ્રેશન છે, અને જેટલા આપણે બીજાને આપીએ ને એટલા રિએક્શન આપણી પાસે ગમે ત્યાંથી આવવાનું જ છે. એટલે દુઆઓની દોલત જમા કરીએ અને એવું કર્મ કરીએ કે લોકોની દુઆ આપણને મળે, કોઈની બદદુઆ મળે એવું કામ ન કરે. સૌથી પહેલાં તો આપણા પરિવારમાં જે છે એની સાથે આપણે સારી રીતે રહીએ ને તો શું મળે આપણને? આપણે એમ કહીએ કે આપણે આની સેવા કરીએ, એવા ઓલાની સેવા કરીએ, પણ ઘરમાં માતા પિતા છે વૃદ્ધ, એની સેવા ન કરીએ તો કેટલી દુઆ જમા થઈને કેટલી ઉધાર થઈ. એટલા માટે પહેલાં શું જરૂરી છે? પહેલાં આપણા પરિવારનું ધ્યાન રાખીએ, એની દુઆ આપણે કમાઈએ, પછી આપણે બીજાની પણ દુઆ મળે એવું. દુઆ એટલે નિસ્વાર્થ ભાવથી કર્મ કરવું અને એ આત્માને ખુશી થાય એવું કર્મ કરું તો આપણને દુઆ મળે. દુઆ ઓટોમેટિક નીકળી જાય, એના માટે બીજું કંઈ કરવું પડે નહીં. એટલે દુઆ મળે એવું કરીએ, દુઆઓની દોલત. અને ત્રીજું છે સત્કર્મોની સંપત્તિ. શેની સંપત્તિ ભેગી કરીએ? સત્કર્મ. સમજીએ છીએ કે અત્યાર સુધી જે થઈ ગયું કર્મ, એ તો આપણને ખબર નહોતી, જાણતા પણ કહેવાય ને જાગ્યા ત્યારથી સવાર. હવે મારી આત્માથી કાંઈ ખોટું ન થાય, કોઈનું ખરાબ ન થાય, હું મારા વિચાર, બોલ અને વ્યવહાર પર ધ્યાન રાખું, એટલે સત્કર્મોની સંપત્તિ ભેગી થાય. સમજી ગયા ત્રણેય વાતને? આ ત્રણ વસ્તુ જમાનું એકાઉન્ટ આપણું વધારશે, જમાનું ખાતું વધારશે. અને એ જમાના ખાતા સાથે આપણે જશું ને ખુશીથી જશું. આપણને ડર નહીં હોય જાતી વખતે કે હવે મારું શું થશે, હું ક્યાં જઈશ, શું કરીશ. અને આપણી પાસે એકાઉન્ટ જમા હોય ને તો ગમે એવી સિચ્યુએશન આવે ને તો આપણને ડર હોય નહીં. છે એકાઉન્ટ છે એમ થાય ને, જમા છે, બેલેન્સ છે. તો આપણી પાસે પણ બેલેન્સ હોવું જોશે ને કર્મોના એકાઉન્ટમાં, આત્માના. તો એ બેલેન્સ શેનું જમા કરવાનું? ત્રણ વસ્તુ બોલો: પુણ્યની પૂંજી, દુઆઓની દોલત અને સત્કર્મોની સંપત્તિ. આ જમા ખાતું રોજ વધારતા રહે. આજથી ચાલુ કરી દઈએ, ધ્યાન આપણું સતત જમા તરફ. હવે ઉધાર છે એને તો આપણે આજ ચૂકતું કરાવવાનું છે કે જે આત્મા સાથે જે કાંઈ છે હું એને ચૂકતું કરું છું. ખુશીથી દુઆ આપીને, માફી માંગીને, માફ કરીને હું એને ચૂકતું કરું છું. પણ હવે મારું સતત ધ્યાન ક્યાં હોવું જોઈએ? જમા ખાતા પર. અને એ જમાને મારે સતત વધારતા રહેવું. અને જમા ખાતું વધી જશે ને ઓટોમેટિક ઉધાર ઓછું થાય. એ તો સીધી જ વાત છે ને, જેટલું જમા વધે એટલું ઉધાર ઓછું થશે. આપણે જમા ઉપર વધારે એટેન્શન આપશું. બરાબર? સમજાઈ ગયું આ કર્મનો હિસાબ કિતાબ? ક્લિયર મનમાં થયો? પહેલાં મનમાં ક્લિયર છે કે હું શું કામ કરું? હજી પ્રશ્ન છે? હવે તો એમ નથી ને, હું એના માટે નથી કાંઈ કરતી, હું કોના માટે કરું છું? હું મારા માટે, મારા મનની શાંતિ માટે, તનની તંદુરસ્તી માટે હું મારા માટે કરું છું. અને એટલા માટે મારે એને ચૂકતું કરવાનું છે. હજુ કાંઈ પણ કોઈને પોતાના જીવનના કોઈ પ્રશ્ન હોય, આમાં લગભગ બધાના જવાબ આવી જ ગયા છે કે મારી સાથે આવું કેમ થાય છે. તમારા હજી આના સિવાય પણ કોઈ પ્રશ્ન હોય આવા કર્મના સેટલમેન્ટ માટે તો તમે અમને પૂછી શકો છો. અત્યારે નહીં, પણ કાં તો ફોન કરીને, મેસેજ કરીને, અથવા તો એક્સ્ટ્રા કોઈ સમય પર આવીને તમે પૂછી શકો છો. પરમાત્માના જ્ઞાન અનુસાર અને ભગવાને આપેલી શ્રીમત અનુસાર અમે તમને જવાબ આપી શકીએ છીએ. બરાબર? એટલે એવું કંઈ હોય મનમાં મૂંઝવણ કે આ ખાતું મારે કેમ ચૂકતું કરવું, તો એ પણ સમસ્યાનું સમાધાન મળી શકે છે. તો ચલો આજે આપણે મેડિટેશન કરશું. માફ કરો, માફી માંગી લે. બે કરીએ ને, માફ કરી દઈએ, માફી માંગી લે. બીજું, આવતીકાલે આપણે ચાર્જિંગ એન્ડ હિલિંગ ડે મનાવશું કે આપણા અન્ન અને જળ એને પરમાત્માની શક્તિઓથી કઈ રીતે ચાર્જ કરવું
પાવરફુલ બનાવવું અને એ અન્ન અને જળથી આપણા મનની અને તનની બીમારીઓને કેમ ઠીક કરવી એ આપણે આવતીકાલે શીખીશું. બીજું, આવતીકાલથી નવી બેચ પણ શરૂ થઈ રહેશે. 7 દિવસની જે શિબિર હોય ને એમાં નવા કોઈને જોડાવવું હોય, જેમ તમે આટલા દિવસથી આવો છો, પહેલા દિવસથી તમે જે જ્ઞાન લીધું એ બીજાને પણ લેવું હોય તો આવતીકાલથી 2 ટાઈમ શિબિર ચાલુ થઈ રહી છે, સાંજે 5 થી 6 અને રાત્રે 8:30 થી 9:30. આ તો આપણી કન્ટિન્યુ છે જ, પણ નવાને જોડાવા માટે, પહેલેથી સમજવા માટે નવી બેચ શરૂ થઈ રહી છે. એટલે જેને પણ લાવવા હોય તમારા પરિવારજનો, આડોશી પડોશી, મિત્ર સંબંધીઓને તમે લાવી શકો છો 2 બેચમાં, 5 થી 6 અને રાત્રે 8:30 થી 9:30. બાકી આ બેચ 3 ટાઈમ આપણી ચાલુ જ છે. ઓમ શાંતિ. ચલો મેડિટેશન કરીશું. સીધા બેસીએ, પરમાત્માની સામે આપણી આંખોને સ્થિર કરીએ, રિલેક્સ થઈને બેસીએ. ઓમ શાંતિ. અનુભવ કરો આ શરીરમાં 2 આંખોની વચ્ચે હું એક ચમકતો સિતારો આત્મા છું. હું મહાન આત્મા છું. હું સર્વશક્તિમાન ભગવાનનું બાળક, માસ્ટર સર્વશક્તિમાન છું. હું ક્ષમાના સાગર, દયાળુ, કૃપાળુ પરમાત્માનું સંતાન છું. વિચાર કરો, આ સંસારની અનેક આત્માઓ પોતપોતાનો રોલ ભજવી રહી છે. ઘણી આત્માઓ સાથે મારા કર્મના હિસાબ કિતાબ જોડાયેલા છે. આજે હું મહાન આત્મા, દિવ્ય આત્મા, હું ભગવાનનું બાળક, સંસારની દરેક આત્માઓ પાસે માફી માંગુ છું. બંને હાથને જોડીશું. પરમાત્માની સાક્ષીમાં પરમાત્માને સાથે રાખીને આ સંસારની આત્માઓ પાસે કોઈ વ્યક્તિના ચહેરાને ન જોતા, એના વ્યવહારને ન જોતા, એ આત્માને યાદ કરો. આ સંસારની આત્માઓ પાસે હું સાચા દિલથી માફી માંગુ છું કે હે આત્માઓ, જાણતા અજાણતા પૂર્વ મારા જન્મોમાં કે આ જન્મમાં મારી કાંઈ પણ ભૂલ થઈ હોય, મારા વિચાર, વાણી, વ્યવહાર દ્વારા તમને દુઃખ પહોંચ્યું હોય, આજે હું સાચા દિલથી ભગવાનની સાક્ષીમાં
તમારી પાસે માફી માંગુ છું. હું દિલથી માફી માંગુ છું. મને માફ કરી દેજો, માફ કરી દેજો, માફ કરી દેજો. બીજી બાજુ આ સંસારની ઘણી બધી આત્માઓ એવી છે કે જેના વ્યવહારથી, કર્મથી, શબ્દથી મને દુઃખ લાગ્યું છે, જેને હું ભૂલી નથી શકતી, જે મારા મનમાં વારંવાર યાદ આવે છે. માટે આજે હું મહાન આત્મા, દિવ્ય આત્મા, પરમાત્માની સાક્ષીમાં એ બધી જ આત્માઓને માફી આપી દઉં છું. હું એને માફ કરી દઉં છું દિલથી. જેણે મારી સાથે કોઈ ખરાબ વ્યવહાર કર્યો છે, કોઈ મારી સાથે દગો કર્યો છે, ભૂલ કરી છે, આજે હું સાચા દિલથી એને માફ કરી દઉં છું, માફ કરી દઉં છું, માફ કરી દઉં છું. દિલથી પરમાત્માને સાથે રાખીને આ સંસારની બધી જ આત્માઓને હું ખૂબ દુઆઓ આપું છું, ખૂબ દુઆઓ આપું છું કે બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, બધા સુખી થાય. બોલો બધા, બધાનું ભલું થાય, બધાનું કલ્યાણ થાય, બધા જ સુખી થાય. આ મારી દિલની દુઆઓ આ સંસારની બધી જ આત્માઓ માટે છે. ખૂબ દિલથી હું બધાને દુઆઓ 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 આપું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ દુઆઓના વાઇબ્રેશન આપણી અંદર પણ ભરશું. ફીલ કરશું કે મેં બધાને માફ કરી દીધા છે, બધા પાસે માફી માંગી લીધી છે. હું બધાને દુઆઓ આપું છું. મારું એકાઉન્ટ હું ક્લિયર કરું છું અને મારા મનને હું શાંત કરું છું. તનને પણ એકદમ રિલેક્સ કરી દો. ઓમ શાંતિ. પ્રેક્ટિકલ હોમવર્ક કરવાનું છે, યાદ છે ને? કે કોઈની સાથે કંઈ બગડેલું હોય તો આજે સામેથી ફોન કરી કાં તો રૂબરૂ મળીને એને વાત કરી લેવી, માફી માંગી લેવી, માફ કરી દેવા, એની સાથે બોલવાનું શરૂ કરી દેવું. ઓમ શાંતિ.